અમદાવાદ ખાતે આયોજિત ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાની મેમ્બર્સ મીટમાં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવા તરફ આગેકૂચ કરી રહ્યું છે, ત્યારે આર્થિક અને સામાજિક જીવનની ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એટલે કે આઈપી તરીકે સીએ કોમ્યુનિટીનું તેમાં મહત્વનું યોગદાન રહેશે. એટલું જ નહીં, સીએનો વ્યવસાય આજે નાણાં વ્યવસ્થાપન પૂરતો સીમિત નથી, વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. અમદાવાદ ખાતે આયોજિત ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાની મેમ્બર્સ મીટમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશિપના કારણે દેશમાં ફાઇનાન્સિયલ ડિસિપ્લિન આવી છે અને તેમાંની ગુજરાત પ્રુડન્ટ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટમાં અગ્રેસર બન્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં સેવાદાયિત્વ સંભાળ્યું ત્યારે જે જટિલ ટેક્સ માળખું હતું, જરીપુરાના કાયદાઓ હતા, તેને બદલવાનું ભગીરથ કામ પાર પાડ્યું છે. એક સમયે આવી જટિલ પ્રક્રિયા અને શિથિલતાને કારણે લોકો ટેક્સ ભરવા માટે નીરસ રહેતા અને ટેક્સ ન ભરવાના અન્ય વિકલ્પો શોધતા હતા. પણ આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં સૌથી મોટો ટેક્સ રિફોર્મ આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાને એક દેશ એક કરના મંત્ર સાથે જીએસટી લાગુ કરીને વિશ્વનો સૌથી મોટો ટેક્સ રિફોર્મ કરવાની સફળતા દેશને અપાવી છે. જીએસટી લાગુ થવાથી દેશના કરમાળખામાં રહેલી ક્ષતિઓ દૂર થઈ, પરિણામે આવક વધી અને વિકાસને ખૂબ મોટો વેગ મળ્યો છે.